ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 1 અગેન્સ્ટ ધ ઓડ્સ વિશે આગળ અભ્યાસ કરીશું. મિત્રો, આ યુનિટમાં કુલ 3 પાર્ટ છે. ફર્સ્ટ, ટ્રેક ટુ ધ તાજનગર. સેકન્ડ, સીતાપુર લાઇટ્સ. એન્ડ થર્ડ, પાલક્કડ પબ્લિક લાઇબ્રેરી. લાસ્ટ લેક્ચરમાં આપણે ટ્રેક્સ ટુ તાજનગર વિશે અભ્યાસ કર્યો. તમે પણ ઘરે અભ્યાસ કર્યો હશે અને હોમવર્ક પણ કર્યું હશે. તો મિત્રો, આજે આપણે પાર્ટ 2 સીતાપુર લાઇટ વિશે અભ્યાસ કરીશું. તો તમે બધા તમારા અંગ્રેજી વિષયની ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપો. ફર્સ્ટ ઓફ ઓલ, વી ડિસ્કસ એબાઉટ ગ્લોસરી. તો સીતાપુર લાઇટ, ફર્સ્ટ વર્ડ છે એન્ટરપ્રાઇઝ. એન્ટરપ્રાઇઝ મીન્સ એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સંસ્થા. સેકન્ડ સબ્જેક્ટ છે ફોર્જ. ફોર્જ મીન્સ ટુ ક્રિએટ સમથિંગ સ્ટ્રોંગ, એન્ડ્યુરિંગ, સક્સેસફુલ, એટલે કે ફાળો આપવો, એટલે કે મન ખોલીને ફાળો આપવો. ત્યારબાદ બીનીથ. બીનીથ મીન્સ બિલો, અંડર, એટલે કે નીચે. બીનીથ શબ્દ એ બિલો અને અંડરનો સમાનાર્થી છે, એટલે કે એનો સિનોનિમ્સ છે. તો મિત્રો, તમારે આ શબ્દો પણ ધ્યાનમાં રાખવા. ત્યારબાદનો શબ્દ છે ક્રોચિંગ. ક્રોચિંગ એટલે બળબડતું, બર્નિંગ. બપોરના 12 થી 2 વાગ્યા સુધી જે ગરમી હોય અને તેને આપણે શું કહી શકીએ? ક્રોચિંગ મિડડે સન, એટલે બળબડતું. ત્યારબાદ સ્ટર્ડી. સ્ટર્ડી મીન્સ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી, એટલે કે મજબૂત. ત્યાર પછીનું વર્ડ છે રિક્રુટ. મિત્રો, રિક્રુટ એ વર્બ છે, એટલે એનું ઈડી લગાવેલું છે, એટલે રિક્રુટેડ, એટલે કે ભરતી કરવી. એનો બીજો સમાનાર્થી છે હાયર્ડ એન્ડ એપોઇન્ટેડ. ત્યારબાદ રેફરન્સ, એટલે કે સોર્સ, એટલે એનું ગુજરાતી વર્ડ થાય ઓળખાણ, પરિચય, સ્ત્રોત. આ બધા એના સિમિલર વર્ડ છે. ત્યારબાદ ટુ ઇમર્જ. ટુ ઇમર્જ મીન્સ ટુ કમ આઉટ, એટલે કે બહાર આવવું. ત્યારબાદ ટુ કેપ્ચર. કેપ્ચર મીન્સ ટુ કેચ, પકડવું. શેર. શેર મીન્સ ભાગ લેવો. અહીંયા એનો બીજો વર્ડ છે પાર્ટિસિપેન્ટ, એટલે કે ભાગ લેવો, વહેંચવું વગેરે. ત્યારબાદ લોન્ચ. સ્ટાર્ટ એ યુનિટ, શરૂ કરવું. ટુ ગેટ ઇન્વોલ્વડ, એટલે કે માગણી કરવી. ત્યારબાદ ટુ વર્ક આઉટ, એટલે ગણતરી કરવી. તો તમે બધા આ ગ્લોસરી વર્ડ પ્રિપેર કરવાના અને તમારી અંગ્રેજી વિષયની નોટમાં લખવાના. આપણે ફરી જોઈએ તો એન્ટરપ્રાઇઝ મીન્સ એ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન, એટલે કે સંસ્થા. સેકન્ડ, ફોર્જ, ટુ ક્રિએટ સમથિંગ સ્ટ્રોંગ, એન્ડ્યુરિંગ, સક્સેસફુલ, એટલે કે ફાળો આપવો. બીનીથ. બીનીથ મીન્સ બિલો, અંડર, નીચે. ત્યારબાદ ક્રોચિંગ, એટલે બર્નિંગ, બળબડતું. સ્ટડી. સ્ટર્ડી મીન્સ સ્ટ્રોંગ એન્ડ હેલ્ધી, એટલે કે મજબૂત. રિક્રુટેડ, હાયર્ડ, એપોઇન્ટેડ, ભરતી કરવી. રેફરન્સ, સોર્સ, સ્ત્રોત. ટુ ઇમર્જ, ટુ કમ આઉટ, બહાર આવવું. ટુ કેપ્ચર, ટુ કેચ, પકડવું. શેર, પાર્ટિસિપેન્ટ, ભાગ લેવો અથવા તો વહેંચવું. લોન્ચ, સ્ટાર્ટ એ યુનિટ, એટલે કે શરૂ કરવું. ટુ ગેટ ઇન્વોલ્વડ,
માગણી કરવી. એન્ડ ટુ વર્ક આઉટ એટલે ગણતરી કરવી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા યુનિટમાં સીતાપુર સ્લાઇટ વિશે અભ્યાસ કરીશું. તો ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. ઇન રૂરલ એટલે ગ્રામ્ય. ઉત્તર પ્રદેશ એટલે કે ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ. અહીંયા જે અલગ કરેલો શબ્દ છે હાઉસહોલ્ડ અહીંયા એટલે ઘરો. તો ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારોમાં 60 એટલે 60% ઉપરાંત ઘરોમાં ઘરો આ વિધાઉટ પાવર એટલે કે વીજળી નથી. સીતાપુર district is one such place with no power. સીતાપુર district means જિલ્લો. સીતાપુર જિલ્લો પણ તેવું જ એક સ્થળ છે કે જ્યાં વીજળી નથી. એ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર, શોર્ટમાં કહીએ તો MGP, is trying to change things. એ સ્મોલ એટલે નાની, સોશિયલ એટલે સામાજિક, એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા. હવે આ જે નાની સામાજિક સંસ્થાનું નામ હતું મેરા ગાંવ પાવર, એનું શોર્ટ ફોર્મ થાય એટલે કે એનું ટૂંકું રૂપ થાય MGP. ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો, આ પૂછાય છે. તો મેરા ગાંવ પાવર એટલે કે MGP નામની એક નાની સામાજિક સંસ્થા ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. આ સંસ્થા પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. ઇઝ ટ્રાઇંગ, જો અહીંયા ઇઝ ટુ બીનું ક્રિયાપદ વર્તમાનકાળનું અને પાછળ ટ્રાઇંગ ING વાળું એટલે આ જે વાક્ય રહ્યું એ ચાલુ વર્તમાનકાળનું છે. તો આ જે નાની સામાજિક સંસ્થા આ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે એ સંસ્થાનું નામ છે મેરા ગાંવ પાવર. એનું શોર્ટમાં કહેવાય MGP. નેક્સ્ટ, they are putting 2 solar panels at a time. they are એટલે તેઓ, આર પુટિંગ અહીં પણ ચાલુ વર્તમાનકાળ છે એટલે કે તેઓ એકી સમયે 2 સોલાર એટલે સૂર્યની અને પેનલ્સ એટલે તકતીઓ, તો સોલાર પેનલ મૂકી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર a year, MGP has connected more than 3,500 customers to solar power mini grid at a village level. અહીંયા ખાસ ધ્યાન આપવાનું. તો ઇન જસ્ટ ઓવર એ યર એટલે કે આશરે એક જ વર્ષમાં MGPનું આખું નામ થાય મેરા ગાંવ પાવર. તો MGPએ કેટલા મોર દેન કનેક્ટેડ એટલે જોડ્યા મોર દેન 3,500 કસ્ટમર એટલે કે 3,500થી વધારે અને કસ્ટમર એટલે ગ્રાહક. તો 3500થી વધારે ગ્રાહકોને ટુ સોલાર પાવર, આ સોલર પાવર મિની ગ્રીડ એટલે શું થાય? જે સોલારથી ચાલતા એટલે કે સૌર ઉર્જાથી ચાલતા નાના વીજ સંકલન. તો જે મિની ગ્રીડ સાથે ગ્રામ્ય કક્ષાએ જોડ્યા. અહીંયા વિલેજ એટલે ગામ અને લેવલ એટલે કક્ષા. તો આશરે એક વર્ષમાં જ MGPએ ગ્રામ્ય કક્ષાએ
3,500થી વધારે ગ્રાહકોને સોલાર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા. નેક્સ્ટ પેરેગ્રાફ. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 રૂપીસ પર વીક. મિત્રો અહીંયા ખાસ ધ્યાન આપવાનું. તો વિલેજ બાય વિલેજ એટલે કે ગામે ગામ, એટલે કે એક પછી દરેક ગામમાં એમજીપીએ બિલ્ડિંગ એ નેટવર્ક. અહીંયા નેટવર્ક એટલે જાળું, બરાબર. તો એનું નેટવર્ક હતું, એની અંદર એને નેટવર્ક ઊભું કર્યું અને એમાં લો કોસ્ટ, લો એટલે ઓછી અને કોસ્ટ એટલે કિંમત. તો ઓછી કિંમતના સોલાર માઇક્રોગ્રીડનું એક નેટવર્ક ઊભું કર્યું અને એ જે નેટવર્ક હતું ડેટ પ્રોવાઈડ એટલે પૂરું પાડવું 2 LED લાઇટ્સ, એટલે કે જેના દ્વારા ગ્રાહકોને 2 LED લાઇટ એન્ડ એ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ આપવામાં એ પ્રોવાઈડ કરતા હતા, એટલે કે પૂરું પાડતા હતા. પેઇંગ હાઉસ હોલ્ડ એટ એ કોસ્ટ ઓફ 25 રૂપીસ પર વીક, અને તે અઠવાડિયે ફક્ત 25 રૂપિયાના દરે જોડી આપતા હતા. એટલે કે જે આ સંસ્થા હતી એમજીપી, એ લોકોને તેમને જે એ ઓછી કિંમતે નેટવર્ક ઊભું કરી અને એ લોકોને તેમના ઘરોમાં 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જ કરવાનો પોઈન્ટ વીક એટલે કે અઠવાડિયામાં 25 રૂપિયાના દરે જોડી આપતા હતા. મિત્રો અહીં આ પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. દરેક ગામમાં જે ફેસિલિટી આપે તે શું ફેસિલિટી મળતી હતી એવો પ્રશ્ન હોય તો તમારે 2 LED લાઇટ્સ એન્ડ 1 મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ એન્ડ ઇટ કોસ્ટ હોય તેની કિંમત, એવો કોઈ પ્રશ્ન હોય તો તમારે ફોર વીક 25 રૂપીસ. એ રીતે ધ્યાન આપવાનું. આગળ જોઈએ. ધેટ ઇઝ ચીપર ધેન કેરોસીન વિચ કેન કોસ્ટ almost ડબલ એક્રોસ એ મંથ. અહીં ધેટ ઇઝ ચીપર શબ્દનો અર્થ થાય સસ્તું અને એનો વિરોધાર્થી શબ્દ થાય કોસ્ટલી. તો આ જે હતું તે કેરોસીન કરતાં પણ સસ્તું હતું, કારણ કે એક મહિનામાં કેરોસીનનો ખર્ચ કેવો આવતો હતો? ડબલ આવતો હતો, એટલે કે બમણો આવતો હતો. તો આ જે કેરોસીનથી જે ઘરોમાં જે લેમ્પ ચાલતા હતા એના કરતાં પણ આ જે સગવડ હતી તે સસ્તી હતી. આગળ જોઈએ. સોલાર પાવર એઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર હેલ્થ. આ પણ એનો અગત્યનો મુદ્દો છે કે સોલાર પાવર જે સૌર્ય ઉર્જા, બરાબર, એ પ્રકાશનો એક સ્મોકલેસ એટલે ધુમાડા રહિત. તો પ્રકાશનો એક ધુમાડા રહિત સોર્સ એટલે સ્ત્રોત. તો સ્ત્રોત હોવાથી ગ્રાહક કમ્સ વિથ એડેડ બેનિફિટ એટલે ફાયદો ટુ કસ્ટમર હેલ્થ એટલે ગ્રાહકની સ્વાસ્થ્ય, હેલ્થ એટલે સ્વાસ્થ્ય. તો ગ્રાહકના સ્વાસ્થ્ય માટે પણ વધારે લાભકારક છે. નેક્સ્ટ પેરેગ્રાફ આગળ જોઈએ. Installing a microgrid is a grand event in the village and everyone gets involved. તો get involved એટલે કે બધા જોડાયા હતા. તો ઇન્સ્ટોલિંગ કરવું એટલે ઇન્સ્ટોલ કરવું, એટલે કે ઊભું કરવું. એ માઇક્રોગ્રીડ એટલે કે માઇક્રોગ્રીડ
ઊભું કરવું એ ગામડાની અંદર, તો આ ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ગ્રેન્ડ, GRAND, ગ્રેન્ડ એટલે ભવ્ય, ઇવેન્ટ એટલે પ્રસંગ, તો એક ભવ્ય પ્રસંગ હોય છે. એન્ડ એવરીવન અને દરેક જણ ગેટ ઇન્વોલ્વ એટલે કે દરેક જણ તેમાં ઇન્વોલ્વ થાય છે એટલે કે રસ લે છે. તો ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એ એક ભવ્ય પ્રસંગ હોય છે અને દરેક જણ તેમાં રસ લે છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા the team maps the village house by house beneath the scorching midday sun, working out where the place each wire so as to connect customer to the power source. તો અહીં ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા એટલે કે દમદમપુરવા નામના એક ગામમાં ધ ટીમ એટલે કે જે આ ટીમ હતી તે મેપ્સ એટલે આમ તો નકશો થાય, પરંતુ અહીં ક્રિયાપદ તરીકે વપરાયું છે એટલે નકશો બનાવો. તો નકશો બનાવતા હતા ધ વિલેજ હાઉસ બાય હાઉસ એટલે કે ગામના દરેક ઘરે ફરીને બીની ધ સ્ક્રોચિંગ મિડડે સન એટલે કે બીનીથ એટલે નીચે, સ્ક્રોચિંગ એટલે બળબડતો, મિડડે એટલે બપોર. તો બીનીથ એટલે શું થાય? દમદમપુરવા નામના એક ગામમાં બપોરના બળબડતા તડકામાં એક ટીમ ઘરે ફરીને આખા ગામનો એક નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ each wire so as to connect customer to the power source, જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય એવું નક્કી કરવા માટે આખી ટીમ બપોરે એટલે કે સ્ક્રોચિંગ એટલે કે બળબડતું એટલે કે ખૂબ જ ગરમ જે બપોરના તડકામાં તે ફરે છે. આગળ સમ હાઉસહોલ્ડર્સ જોઈન in while other look on, calling out order or watching the curious proceeding wild eyes. અહીં જે ગામમાં જે ટીમ ફરતી હતી તેની સાથે સમ હાઉસહોલ્ડર એટલે કે અમુક ગ્રાહકો, જોઈન એટલે કે આ કામમાં જોડાય છે. કેટલાક જે ગ્રાહકો છે તે આ કામમાં જોડાય છે. વાહિલ એટલે કે જ્યારે, અધર લુકોન એટલે જોવું, જ્યારે બીજા કેટલાક ઊભા જોવે છે. કોલિંગ આઉટ ઓર્ડર અને કોલિંગ એટલે કે આદેશ, ઊભા આદેશ આપે છે. બીજા શું કરે છે? આદેશ આપે છે. ઓર વોચિંગ ધ ક્રુશિયસ પ્રોસીડિંગ વાઇલ્ડ આઈઝ અને આ ક્રુશિયસ એટલે કે આતુરતાપૂર્વક, રસપ્રદ રીતે. તો આ રસપ્રદ કામને પ્રોસીડિંગ એટલે કાર્ય, કામને વાઇલ્ડ આઈઝ એટલે કે કુતૂહલપૂર્વક. તો આ રસપ્રદ કામને કુતૂહલપૂર્વક જુએ છે. તો અહીં કેટલાક જે ગ્રાહકો રહ્યા એ આ કામમાં મદદ કરે છે, જ્યારે કેટલાક જોવે છે, કેટલાક ઊભા આદેશ આપે છે, જ્યારે અથવા તો આ રસપ્રદ કામને કુતૂહલપૂર્વક જુએ છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ધ રૂફ ઓફ એ sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. The roof એટલે છાપરું
ઓફ એ સ્ટર્ડી એટલે સ્ટ્રોંગ, મજબૂત, બ્રિક વોલ એટલે કે ઈંટોની દિવાલ. ત્યારબાદ તો પેનલ જે તકતીઓ હતી એટલે કે જે પેનલ હતા અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટોની દિવાલવાળા ઘરનું છાપરું ચોઝન, અહીંયા ચોઝન શબ્દ આપેલો છે CHOSEN એટલે કે પસંદ કરેલું. ચૂઝ, ટુ ચૂઝ CHOOSE એનું અહીંયા વર્બ આપેલું છે. તો પસંદ કરવામાં આવે છે. સાઇટ સાઇટ એટલે જગ્યા. આગળ અઝાઝ વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન ટુ બી રિક્રુટેડ ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેવઝા. તો અહીં installs the panel in a southerly direction to capture as much sunlight as possible. હવે અહીં અઝાઝ એટલે કે એક ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન હોય છે. તો સ્થાનિક જિલ્લાના રેવઝા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો, રિક્રુટેડ એટલે ભરતી કરવામાં આવેલો, વન ઓફ ધ ફર્સ્ટ એટલે કે કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ વધારેમાં વધારે ઇન્સ્ટોલ ધ પેનલ ઇન એ સાઉધર્ની એટલે દક્ષિણમાં અને ડાયરેક્શન એટલે દિશા. તો દક્ષિણ દિશામાં ગોઠવે છે. ટુ કેપ્ચર એટલે કે પકડવું, મચ સનલાઇટ એઝ પોસિબલ એટલે કે વધારેમાં વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે અથવા તો ગોઠવે છે. બરાબર. આગળનો પેરેગ્રાફ. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ એન્ડ ધેર્સ નો પોલ્યુશન in our home either, says a farmer from the village. We are એટલે અમે બધા સેવિંગ અવર એન્વાયરમેન્ટ એટલે શું થાય? પર્યાવરણ. તો આ લાઇટથી અમે બધા અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને વિથ ધીઝ લાઇટ એન્ડ ધેર નો પોલ્યુશન એટલે પ્રદૂષણ અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી તેવું એક ફાર્મર એટલે કે એક ખેડૂતે કહ્યું, એ ગામના એક ખેડૂતે કહ્યું છે. આગળનું પેરેગ્રાફ. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગ ધ કસ્ટમર ટુ, સેઝ અનધર. તો બીજો પણ એક વ્યક્તિ કંઈક બોલે છે. તો ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ એમોંગસ્ટ ધ કસ્ટમર ટુ એટલે કે ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે તેમ સેઝ અનધર એટલે કે એવું બીજાએ કહ્યું છે. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ sarees by night. વીવ WEAVE વીવ એટલે વણવું, અહીં ક્રિયાપદ છે. તો ઇન વન વિલેજ એટલે કે એક ગામમાં કસ્ટમર એટલે ગ્રાહકો આ લાઇટનો ઉપયોગ એમ કે રાત્રે સાડી વણવામાં આ લાઇટનો ઉપયોગ કરે છે. ઇન અનધર one man now has a night business making plastic tablecloth, he says. બીજા એક ગામમાં એક માણસ માટે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાતનો વ્યવસાય બની ગયો છે એમ તે કહે છે, તે વ્યક્તિ કહે છે.
It's nice to have light while we cook and eat. અહીં ઇટ ઇઝનું શોર્ટ ફોર્મ છે ઇટ્સ, એટલે કે રસોઈ કૂક, COOK, કૂક એટલે રસોઈ, એન્ડ ઇટ ક્રિયાપદ છે, ઇટ એટલે ખાવું. રસોઈ અને ભોજન દરમિયાન લાઇટ હોય તો સારું લાગે છે. અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ, એટલે કે આ લાઇટથી અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે. ઓકે.